હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં બે સગા ભાઈએ એક જ યુવતી સાથે લગ્ન કર્યા. મોટા ભાઈ એટલે કે વરરાજા નંબર 1 સરકારી કર્મચારી છે અને નાનો ભાઈ વિદેશમાં નોકરી કરે છે અને બ્રાઇડ પણ ઘણી ભણેલી ગણેલી છે. આ ત્રણેયનું કહેવું છે કે તે લોકો સદીઓ જૂની પરંપરા નિભાવી રહ્યા છે. નમસ્કાર, હું મનોજ. આજના એક્સપ્લેનરમાં જાણીશું કે આખરે યુવતીએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કેમ કર્યા, શું છે હાટી સમુદાયની પ્રથા અને આ પ્રકારના લગ્નમાં કેવી રીતે વહેંચાઈ જાય છે પત્ની. હાટી સમુદાયના બે સગા ભાઈઓ પ્રદીપ નેગી અને કપિલ નેગીએ બાજુના કુન્હાડ ગામની સુનીતા ચૌહાણ સાથે લગ્ન કર્યા. 12, 13 અને 14 જુલાઈ એટલે કે 3 દિવસ ચાલેલા લગ્નમાં તમામ રીત રિવાજોનું પાલન થયું અને સ્થાનિક સમુદાયના લોકોએ હાજરી આપી. બંને પક્ષ સમૃદ્ધ પરિવારના છે. તસવીર અને વિડીયો સામે આવ્યા છે ત્યારથી આ લગ્ન ચર્ચાનું કેન્દ્ર બની ગયા. બંને વરરાજાનું કહેવું છે કે અમે જોઈન્ટ ફેમિલીની જેમ પત્નીને પ્રેમ, ભરોસો અને સન્માન આપીશું. દુલ્હન સુનીતાનું પણ કહેવું છે કે આ મારી પસંદ હતી, મારા પર કોઈનું દબાણ ન હતું. હું આ પરંપરાથી પરિચિત છું અને મેં મારી મરજીથી પસંદ કરી છે. અમે સાથે મળીને વાયદો કર્યો છે અને મને આ બંધન પર સંપૂર્ણ ભરોસો છે. આ લગ્ન હાટી સમુદાયની જૂની પરંપરા ઉજલા પક્ષ અંતર્ગત થઈ છે, જેમાં એક યુવતી 2 અથવા તેનાથી વધુ ભાઈઓ સાથે લગ્ન કરે છે. આ પરંપરાને બહુપતિ વિવાહ પ્રથા એટલે કે પોલેન્ડ્રી પણ કહેવામાં આવે છે. હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના ટ્રાંસગીરી એટલે કે ગિરિપાર વિસ્તારમાં સદીઓથી આ પ્રથા પ્રચલિત છે. આ પ્રથાને મહાભારત કાળ સાથે જોડવામાં આવે છે, જેમાં દ્રૌપદીના 5 પાંડવો સાથે લગ્ન થયા હતા. હવે સવાલ થાય કે એક પત્ની 2 થી વધુ ભાઈઓ સાથે કેવી રીતે સંબંધ નિભાવી શકે. હાટી સમુદાયમાં આ પ્રથા